અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં મોડી રાત્રે ભીષણ આગની ઘટના બની છે। સોબો સેન્ટર પાસે પતંગ અને ફટાકડાની દુકાનમાં આગ લાગી છે। રાત્રે 2:30 વાગે લાગેલી ભીષણ આગ બાદ ધડાકા થયા છે। ફટાકડાના ધડાકાથી આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાયો છે। સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાનિ થઈ નથી। દુકાન માલિકનો દીકરો સલામતીપૂર્વક બહાર નીકળી ગયો હતો। આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે કાબુ મેળવ્યો। આગના કારણે દુકાનમાં રહેલો મોટા ભાગનો માલ બળીને ખાખ થયો છે। ભીષણ આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે। શોર્ટ સર્કિટ કે અન્ય કારણથી આગ લાગ્યાનું અનુમાન છે। પોલીસ અને ફાયર વિભાગે તપાસ હાથ ધરી છે। તો હાલ જે વિગતો સામે આવી છે, મોડી રાત્રે આગની ઘટના બની હતી। જોકે ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। મહત્વની વાત કે જે વિસ્તારમાં આગ લાગી હતી એ વિસ્તાર ઘણો જ ગીચોગીચ વિસ્તાર છે। આસપાસ ઘણી બધી દુકાન છે, કમર્શિયલ બિલ્ડિંગ્સ છે, રહેણાંક વિસ્તાર છે અને ત્યાં આગની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો। આ સાથે જ આ આગને કાબૂમાં લેવાના જે પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા હતા। વધુ વિગતો જાણીશું। સંવાદદાતા જયેશ અમારી સાથે સીધા જોડાયા છે। જયેશ, હાલ આગની પરિસ્થિતિ કેવી છે, કેટલું નુકસાન થયું છે અને કયા કારણોસર આગ લાગી તેને લઈને કોઈ માહિતી મળી રહી છે? હેતવી, ચોક્કસથી બોપલ વિસ્તારમાં જે સોબો સેન્ટર એરિયા આવેલો છે અને ત્યાં રહેણાંક વિસ્તાર છે ને એવામાં ખુલ્લા પ્લોટમાં એક પતંગ બજાર છે તે ખોલવામાં આવ્યું છે ને આ પતંગ બજારમાં રહેલા એક સ્ટોલમાં રાત્રે 2:30 વાગ્યા બાદ એક આગની ઘટના છે તે બની છે। ત્યારે આ દ્રશ્ય તમને બતાવવા માંગીશ કે આજે સોબો સેન્ટર છે તેમાં પતંગ બજાર છે તે આવેલી છે ને એ રહેણાંક વિસ્તાર છે અને એ વચ્ચે જ ખુલ્લા પ્લોટમાં પતંગ બજાર ખોલવામાં આવ્યું છે ને પતંગ બજારમાં રહેલા એક સ્ટોલમાં રાત્રે આગની ઘટના છે તે બની છે। ત્યારે હજુ ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પરંતુ જે પ્રકારે તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છો ત્યારે સંપૂર્ણ જે આગમાં બળી અને છે તે ખાખ થઈ ચૂક્યો છે અને એના આ દ્રશ્ય તમે જે જોઈ રહ્યા છો કે પતંગ બજાર છે ને તેની આસપાસ અલગ અલગ સ્ટોલ છે તે આપવામાં આવ્યા છે। ત્યારે એ સ્ટોલમાંથી એક સ્ટોલમાં રાત્રે 2:30 વાગ્યા બાદ ફાયર વિભાગ છે તેમને આગનો કોલ મળે છે ને ત્યારે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે નુકસાની છે તે સ્ટોલમાં થઈ છે। મોટી સંખ્યામાં જે પતંગ છે તે રાખવામાં આવ્યા હતા ને તેની સાથે કેટલાક ફટાકડા રાખ્યા હોવાની વાત પણ ત્યારે હાલ સામે આવી રહી છે ને તેને કારણે જ આગ છે તે વધુ વિકરાળ છે તે બની હતી ને રાત્રે 2:30 વાગ્યા આસપાસની આ ઘટના છે અને સાથે એ વાત પણ સામે આવી રહી છે કે સ્ટોલમાં જે ગેસનું સિલિન્ડર છે તે પણ રાખવામાં આવ્યું હતું અને તેને કારણે પણ બ્લાસ્ટ થયા હતા અને મોટા જે ધડાકાઓ છે તે સાંભળવા મળ્યા હતા। તેના દ્રશ્ય તમે અત્યારે જોઈ રહ્યા છો કે સ્ટોલ છે પતંગનો અને તેમાં આગની ઘટના બની હતી। રાત્રે 2:30 વાગ્યા બાદ ફાયરની ટીમો છે તે અહીં પહોંચી હતી અને તેમના દ્વારા જે પાણીનો મારો છે તે ચલાવવામાં આવ્યો હતો ને ત્યારબાદ 10 મિનિટ બાદ છે તે આગ ઉપર કાબુ છે તે મેળવવામાં આવ્યો હતો। ત્યારે પતંગ બજાર છે તેમાં તમામ સ્ટોલ ત્યારે હાલ બંધ જોવા મળી રહ્યા છે, પરંતુ આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે રાત્રે અચાનક જ આગ છે તે ભભૂકી હતી અને જે શેડ છે તેને પણ નુકસાન છે તે આગની ઘટનામાં થયું છે। જે પ્રકારે આસપાસના કેટલાક લોકો છે તેમણે જણાવ્યું કે રાત્રે 2:30 વાગ્યે આગ લાગી હતી ને ત્યારબાદ જે સિલિન્ડર છે તે પણ એક રહેલો હતો ને તેના કારણે પણ બ્લાસ્ટની ઘટના બની છે અને સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ ફાયર વિભાગની ગાડીઓ છે તે આવી હતી ને ફાયર વિભાગની ગાડીઓ પહોંચ્યા બાદ 10 મિનિટની અંદર આગ ઉપર કાબુ છે તે મેળવી લેવામાં આવ્યો હતો। જે સમયે આગની ઘટના બની ત્યારે અંદર 1 થી 2 લોકો સૂતા હતા, તે બહુ ઈજાગ્રસ્ત થયા છે ને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે। જી જયેશ, આપની આસપાસ આ શેડ અન્ય શેડના કોઈ માલિકો કે અન્ય દુકાનના માલિકો કોઈ હાજર હોય તો તેઓની સાથે પણ એકવાર વાતચીત કરવાનો પ્રયત્ન કરશો। ફાયર અધિકારી હાજર હોય તો તેઓની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશો કે આગળ હવે કેવા પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે કુલિંગને લઈને? હેતવી, રાત્રે 2:30 વાગ્યે આ સમગ્ર ઘટના બની હતી એટલા માટે ફાયરના કોઈ અધિકારીઓ હાજર નથી અને આસપાસ જે સ્ટોલ આવેલા છે તે પણ અત્યારે બંધ છે તે જોવા મળી રહ્યા છે। ત્યાં પણ કોઈ લોકો છે તે હાજર નથી, પરંતુ જે પ્રકારે સ્થાનિકો અને આસપાસના જે રહેવાસીઓ છે તેમણે જે પ્રકારે જણાવ્યું છે તે મુજબ 2:30 વાગ્યા આસપાસ છે તે આગ લાગી હતી અને ત્યારબાદ ફાયરની જે અધિકારીઓ છે તેઓ અહીં પહોંચ્યા હતા। 10 જેટલી ગાડીઓ છે 2 જેટલી ગાડીઓ છે તે અહીં પહોંચી હતી અને અહીં કેટલાક જે લોકો છે તેની સાથે વાત કરવા માટે આપણે છે
એ પ્રયાસ કરીશું કે તેઓ શું કરી રહ્યા છે. ભાઈ, જ્યારે રાત્રે આગ લાગી હતી, કેવી આગ હતી, જોઈ હતી તમે? मैं यहाँ पे नहीं था भाई. નહીં था. हाँ, मैं शाम को रूम पे चला गया था. मैं अभी आ रहा हूँ तो देखा हूँ 3 बजे भोर में लगी यहाँ पर आग. 3 बजे के आसपास लगी. हाँ, तो वीडियोस और शब्द आपने देखे? वो नहीं देखा हूँ. अभी तो आया, मेरा बंदा एक पहले से आके यहाँ था. तो यहाँ कोई 2 लोगों को जो जख्मी हुए उनको सारवार के लिए भी ले गया है. हॉस्पिटल गए हैं उठाकर. ચોક્કસથી તો હોસ્પિટલ છે તે 2 લોકોને લઈ જવામાં આવે છે. રાતનો સમય હતો, તમામ સ્ટોલ છે તે બંધ હતા, એટલે હવે ધીરે ધીરે જેમ લોકો છે તેમને જાણ થઈ રહી છે, જે આસપાસના સ્ટોલ ધારકો છે તેમને જાણ થઈ રહી છે, તેમ તેમ તેઓ પણ છે તે અહીં પહોંચી રહ્યા છે. પરંતુ મહત્ત્વની બાબત એ સવાલ એ ઉપજી રહ્યો છે કે જ્યારે પતંગ બજાર ખુલેલી છે ત્યારે તેની મંજૂરી છે તે પણ આપવામાં આવી હશે. તે શું મંજૂરી તમામ નિયમોને આધીન આપવામાં આવી હશે? કારણ કે જ્યારે આગની ઘટના બની ને તેમાં સંપૂર્ણ સ્ટોલ છે તે બળીને ખાખ થયો, ત્યારે શું એ નિયમો, ફાયર એક્સટિંગ્યુશરો અહીં રાખવામાં આવ્યા છે કે કેમ? અને તેની સાથે જે ગેસની બોટલો ફાટવાની પણ વાત આવી રહી છે, ત્યારે એ ગેસની બોટલો રાખવાની મંજૂરી હતી કે મંજૂરી વગર રાખવામાં આવ્યા હતા? આ તમામ સવાલો છે ને તેનો જવાબ ફાયર વિભાગ અને એએમસીના અધિકારીઓ છે તે આપશે, કારણ કે તેમની મંજૂરીથી જ આ પતંગ બજાર અહીં ધમધમી રહ્યું છે. જયેશ, આ સાથે અન્ય જે આસપાસ શેડ છે ત્યાં ફાયર સેફટીને લઈને કોઈ પણ જાતની સુવિધા છે? જો નથી તો તેમને મંજૂરી કેવી રીતે મળી? હેતુ ચોક્કસથી આ પણ એક સવાલ છે ફાયર સેફ્ટીનો, કારણ કે આસપાસના તમે તમામ જે શેડ છે તે જોશો તો એ પતરાના જે દુકાનો છે તે રાખવામાં આવી છે ને તેની સાથે તમામ અત્યારે જે શેડ પતંગ બજારના છે તે અત્યારે બંધ કરવામાં આવ્યા છે. આસપાસના જે તમામ શેડ છે તે અત્યારે બંધ જોવા મળી રહ્યા છે. કોઈ પણ માલિક છે તે અહીં જોવા નથી મળી રહ્યા. તમામ શેડો છે તે બંધ કરવામાં આવ્યા છે, પરંતુ આ પતંગ બજાર છે ને એમાં અનેક દુકાનો છે તે આવેલી છે, તેમાં પતંગના સ્ટોલ છે તે પણ આવેલા છે ને આ તમામ આ જ પ્રકારના જે શેડ જોવા મળી રહ્યા છે કે પતરાથી ટેમ્પરરી રીતે છે તેને ઊભા કરવામાં આવ્યા છે. જે તમે જોશો માનવ મંદિર પતંગ ભંડાર લખેલું છે, તેમાં પણ જે પતરાના શેડ છે તેનાથી જ આ સમગ્ર જે સ્ટ્રક્ચર છે તે ઊભું કરવામાં આવ્યું છે. હાલ અહીં તમામ જે શેડ છે તે બંધ જોવા મળી રહ્યા છે, જેથી કરી અને અંદર કઈ પ્રકારની વ્યવસ્થા છે તે નથી આપણે જોઈ શકતા. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ ટેમ્પરરી જે સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવ્યા છે, આ પ્રકારના પતંગ બજાર અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ઊભા કરવામાં આવ્યા છે ને ત્યારે હવે સવાલ એ સામે આવી રહ્યો છે, જે પ્રકારે આ ઘટના બની કે ત્યાં ફાયરના નિયમો છે તે પાડવામાં આવ્યા છે, ફાયર એક્સટિંગ્યુશરો લગાવવામાં આવ્યા છે કે કેમ, તે પણ સૌથી મોટો સવાલ અહીં થઈ રહ્યો છે. કારણ કે આ એક ઘટના જે બની તેમાં એટલી કોઈ જાનહાનિ હજી સામે નથી આવી રહી, પરંતુ સવાલ એ છે કે જો આ પ્રકારે આગ છે તે વધુ વિકરાળ બને ને આસપાસના જે સ્ટોલ છે તેમાં પણ આગ ભભૂકે તો આસપાસ રહેતા સ્થાનિકો છે તેમાં ક્યાંક ને ક્યાંક સવાલો અને ચિંતા છે તે ઉપજવી સ્વાભાવિક છે. બિલકુલ જયેશ, આભાર સમગ્ર અપડેટ્સ બદલ.